હવે માતા મહાલક્ષ્મીની પધરામણી થઈ તો નારાયણ વગર લક્ષ્મી અધૂરા છો. તો ભગવાન નારાયણનું સ્વરૂપ જે શંખ નારાયણ છે એ શંખ નારાયણની પધરામણી થશે. પ્રથમ નંબર 1 નંબર શંખ જે ભગવાન માતા મહાલક્ષ્મીના વામ અને દક્ષિણ એ પ્રમાણેના સ્વરૂપ છે. તો પ્રથમ નંબરે જે શંખ છે એ શંખની ઉર્જાથી, એ શંખની શક્તિઓથી માતા મહાલક્ષ્મી તમારે ત્યાં અને મારે ત્યાં, આપણા સૌને ત્યાં હંમેશા સ્થિર થઈને રહે અને ભગવાન નારાયણની ભક્તિની પ્રાપ્તિની સાથે એ શંખ આપણને સમૃદ્ધિ આપે. એ માટે જે શંખનો લાભ લેનાર પ્રથમ પરિવાર છે એ છે શ્રીમાન મુકેશભાઈ અને શ્રીમતી હનીષાબેન, જે 1 નંબરનો શંખ લઈને સ્ટેજ પર પધારશે. હું એમને વિનંતી કરું કે સ્ટેજ પર પધારે. સ્થાપના થાય ત્યારે આપણે સૌ મનમાં ઓમ વિષ્ણુ શંખાય નમઃ, ઓમ વિષ્ણુ શંખાય નમઃ આ મંત્રોનો જાપ કરતા કરતા આપણે મંગલમય પધરામણી કરીશું. જય ઘોષ. જબ શંખ નગારા વાજે